નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2025માં જે ભરતીની પરીક્ષા લેવામાં આવનાર છે તો તેમનું એક ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે। તો આ ભરતી કેલેન્ડર વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું કેલેન્ડર છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીપીએસસી દ્વારા વર્ષ 2025 દરમિયાન જેટલી ભરતીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમનું એક કેલેન્ડર બહાર પાડી દેવામાં આવેલું છે। મિત્રો, આપણે અગત્યની પોસ્ટ વિશે ચર્ચા કરીશું। અહીં મિત્રો, તબીબ અધિકારીની વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 100 જેટલી જગ્યા છે। તેમનું જે નોટિફિકેશન છે તે જૂન મહિનામાં બહાર પાડવામાં આવશે। ઉમેદવાર પાસેથી જૂન મહિનામાં અરજીઓ મંગાવવામાં આવશે। તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તે ઓક્ટોબર 2025માં લેવામાં આવશે। મેઇન પરીક્ષા જાન્યુઆરી 2026માં લેવામાં આવશે, જ્યારે મૌખિક ઇન્ટરવ્યુ છે તે એપ્રિલ 2026માં લેવામાં આવશે। તે સિવાય નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 160 જેટલી જગ્યા છે। મિત્રો, અહીં જે દિવ્યાંગ અનામતમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે નિગમ પાસે માંગણા પત્રક છે તે આવેલા છે। તેમાં પણ મિત્રો, જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 71 જેટલી જગ્યા છે। હવે મિત્રો, આજે દિવ્યાંગો માટેનું જે નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ કરી દેવામાં આવશે અને તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તે અંદાજે એપ્રિલ 2025માં લેવામાં આવશે, જ્યારે મેઇન પરીક્ષા છે તે જૂન 2025માં લેવામાં આવશે। મિત્રો, અહીં જે દિવ્યાંગો માટેની જે જાહેરાત કરવામાં આવે ત્યાં સુધીમાં જો આ 160 જગ્યા છે તે જગ્યાઓ ભરવા માટે નિગમ પાસે માંગણા પત્રક આવી જશે તો બંનેની એક સાથે છે તે મિત્રો પરીક્ષા લેવામાં આવશે। બંનેનું એક જ સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, 160 + 71। પરંતુ મિત્રો, ત્યાં સુધીમાં જો નિગમ પાસે અહીં માંગણા પત્રક નહીં આવે, આયોગ પાસે માંગણા પત્રક નહીં આવે 160 જગ્યા ભરવાનું, તો મિત્રો અલગથી જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 ની પોસ્ટ છે તો તેમનું નોટિફિકેશન જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે। મિત્રો, અહીં બંને જગ્યાઓ છે તે અલગ અલગ છે। જે દિવ્યાંગો માટે છે તેમાં મિત્રો 71 જેટલી જગ્યા છે, તેનું જે નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે। પરંતુ જો ત્યાં સુધીમાં અહીં માંગણા પત્રક આવી જશે તો બંને એક સાથે જ નોટિફિકેશન જાહેર કરી અને બંનેની એક સાથે જ એક્ઝામ લેવામાં આવશે, પરીક્ષા લેવામાં આવશે। પરંતુ ત્યાં સુધીમાં નિગમ પાસે માંગણા પત્રક નહીં આવે તો એ મિત્રો, જે નાયબ શિક્ષણ અધિકારી વર્ગ 3 ની પોસ્ટ છે તેનું જૂન મહિનામાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। તે સિવાય મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 139 જેટલી જગ્યા છે, તેમનું પણ નોટિફિકેશન જૂન મહિનામાં જાહેર કરી દેવામાં આવશે। ઓક્ટોબર 2025માં પ્રાથમિક પરીક્ષા, જ્યારે મિત્રો મેઇન પરીક્ષા છે તે જાન્યુઆરી 2026માં લેવામાં આવશે અને રૂબરૂ મુલાકાત છે તે એપ્રિલ 2026માં લેવામાં આવશે। ત્યાર પછી પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 25 જેટલી જગ્યા રહેશે, તેમાં પણ સેમ ડીવાયએસઓ ની જેમ જ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં જે મદદનીશ કમિશનર વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 19 જેટલી જગ્યા છે। ત્યાર પછી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખા માટે કુલ 300 જેટલી જગ્યા છે કે જેમનું નોટિફિકેશન જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે। નવેમ્બર 2025માં પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, ફેબ્રુઆરી 2026માં મેઇન પરીક્ષા, જ્યારે મૌખિક ઇન્ટરવ્યુ છે તે મે 2026માં લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં વહીવટી અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 20 જેટલી જગ્યા છે, તેમનું નોટિફિકેશન ઓગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવશે। વહીવટી અધિકારી વર્ગ 2 શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 13 જેટલી જગ્યા છે, તેમાં પણ ઓગસ્ટ મહિનામાં જ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। ત્યાર પછી ખેતી અધિકારી વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 40 જેટલી જગ્યા છે, તેનું નોટિફિકેશન પણ ઓગસ્ટ મહિનામાં જ જાહેર કરવામાં આવશે। તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તે ડિસેમ્બર 2025, જ્યારે મેઇન પરીક્ષા માર્ચ 2026 અને જે રૂબરૂ મુલાકાત છે મૌખિક ઇન્ટરવ્યુ છે તે જુલાઈ 2026માં લેવામાં આવશે। ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ તો એ મિત્રો, મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 2 ની પોસ્ટ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કે જેમાં 11 જેટલી જગ્યા છે, તેનું નોટિફિકેશન સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરી દેવામાં આવશે। રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 323 જેટલી જગ્યા રહેશે, તેમનું નોટિફિકેશન સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે। તેમની જે પ્રાથમિક પરીક્ષા છે તે ડિસેમ્બર 2025માં લેવામાં આવશે, મેઇન પરીક્ષા છે તે માર્ચ 2026માં લેવામાં આવશે, જ્યારે મિત્રો અહીં જૂન 2026માં રૂબરૂ મુલાકાત અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। ત્યાર પછી ઔષધ નિરીક્ષક વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 25 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 ની પોસ્ટ છે કે જેમાં 83 જેટલી જગ્યા છે, તેમનું નોટિફિકેશન ડિસેમ્બર 2025માં જાહેર કરવામાં આવશે, એપ્રિલ 2026માં પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, જ્યારે મેઇન પરીક્ષા છે તે ઓગસ્ટ 2026માં લેવામાં આવશે અને મૌખિક ઇન્ટરવ્યુ છે તે ડિસેમ્બર 2026માં લેવામાં આવશે।
ત્યાર પછી ગુજરાત ઇજનેર સેવા વર્ગ 1 અને 2 ની જે ભરતી છે તે મિત્રો ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવશે. કુલ 21 જેટલી જગ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ 2 ની જે પોસ્ટ છે તેમાં 35 જેટલી જગ્યા છે. તેનું નોટિફિકેશન પણ ડિસેમ્બરમાં જ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી નોંધણી નિરીક્ષક વર્ગ 2 ની પોસ્ટ છે મહેસૂલ વિભાગ માટે, તેમાં કુલ 13 જેટલી જગ્યા રહેશે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને વર્ગ 2 ની જે પોસ્ટ છે તેમાં કુલ 100 જેટલી જગ્યા રહેશે. તેનું નોટિફિકેશન ડિસેમ્બર 2025માં જાહેર કરવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા એપ્રિલ 2026માં લેવામાં આવશે. મેઇન પરીક્ષા જૂન 2026માં લેવામાં આવશે. જ્યારે મૌખિક ઇન્ટરવ્યુ છે, રૂબરૂ મુલાકાત છે તે સપ્ટેમ્બર 2026માં લેવામાં આવશે. આવી રીતે મિત્રો કુલ જે વર્ષ 2025માં આવનારી જીપીએસસીની જે ભરતી છે તેમાં ટોટલ વાત કરીએ જગ્યાની તો 1751 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવશે. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા જે વર્ષ 2025માં જેટલી ભરતીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમનું એક ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.